सप्तार्यारण्नवरे धयदरे रब्दादामेदा हकरेता देवातज्जगनान्तन्वाना अबध्नान् पूर्वकां वासोम्मा नित्यनु प्राणो पाडे हवन कुंभ अग्निदेव बदरावजो बोलिए श्री अग्नि नारायण भगवान की जय कवियादग्नि निरुद्गुणे परित्याग प्रायश्चित यज्ञ एक मकान बनावो તમે એટલે તમારી ઉપર મિનિમમ 1,25,000 પાપ ચડે કેટલા પણ તમને વિચાર આવે કે આ પાપ કેવી રીતે અમારા ઉપર ચડતા હશે પેલો આપણે પાયો બાંધીએ અને એકદમ પાણી છાંટીએ એક તમે પથ્થર ઉનાળામાં ટાઢોળામાં ઉપાડો તો એની અંદર મિનિમમ 1000 ઉપર કીડી નીકળે એ પાણી છાંટો એટલે એનો વિનાશ થાય એટલે તા જ્ઞાની માણસો વાસ્તુનું ખાતા નથી પ્રાયશ્ચિત યજ્ઞ છે વાસ્તુ કર્યા વગર નવા મકાનમાં ક્યારેય રહેવા ન જાવું નહીંતર કાં શરીરમાં રોગ થાય અને અથવા તો ઘરની અંદર અશાંતિ ઊભી થાય આ 100% છે એટલે નવો બંગલો બનાવો કે નાનકડું મકાન બનાવો આજે આપણે પ્રતિષ્ઠા કરીઓ ને એમાં વાસ્તુના હોમ થાય છે ને પણ વાસ્તુના અગ્નિનું નામ છે બળવર્ધક નામનો મહાઅગ્નિ કેવો એના પછી આપણા શાસ્ત્રો કહે છે પાવક નામનો અગ્નિ આવા 28 પ્રકારના અગ્નિ અમારા શાસ્ત્રોમાં બતાવ્યા છે જય હો દ્વારકાધીશ સિદ્ધનાથ મહાદેવના પૂજારીને જય દેવતા તો અમારા શાસ્ત્રોમાં 28 પ્રકારના અગ્નિ બતાવવામાં આવ્યા છે આજે આપણે લીંબોડા ગામની અંદર દાદા વાછરાની પ્રાણ પ્રતિષ્ઠા નામનો જે મહાયજ્ઞ કર્મ કરીએ છીએ એ અગ્નિનું નામ છે સતમંગલ અગ્નિ કેવો સત એટલે 100 અને મંગળ એટલે તમારા પરિવારનું સદાયને માટે શુભ કરવા વાળો અગ્નિ એનું નામ છે સતમંગળ અગ્નિ તો સતમંગળ અગ્નિ ભગવાનનું ધ્યાન કરજો ઓમ અગ્નિંજોતં પુરો દધે હવ્યવા કવૃદેવા આશા દયાદિહા સતમંગળ નામના અગ્નિ વૈશ્વ નારાયણ મહાપૂજાર્થ અક્ષરાના સમર્પયામિ ભોગનિ આગચ્છ યાદિષ્ટઃ ગાડીનો બેરેક તમારે એક ગાડી બરાબર કરી દો એટલે 35-40 હજાર રૂપિયા લઈ લો કારણ તમારી ગાડી જાતી હોય અમારે હોય બહુ નાનકડી ગાડી બહુ મોટી હોય પણ એના અમારા કારીગરો છે એમ કે ભાઈ અડા આટો કરી જ નાખો આટો કરી જ નાખો તમારી પાસેથી અમે અમારું રોજ નહીં લઈએ પણ આ ઓઇલ બદલાવી પેલો પેટ્રોલ પંપ કીએ ઊંઘીએ ને પાઇપ કીએ એ બધું અમે કરીએ તો 4,500-5,000 રૂપિયા આવે કંઈ એનાથી કંઈ ઓછું થાય તમે કંઈ ન દેજો બરાબર અમે કોઈ દી અમારા એ લોકોને પૈસા આપતા નથી પણ એક ગાડી આપણે બરાબર કરીએ એટલે 5,000-10,000 એમ લઈએ તો આજ આ અગ્નિ મારી બેન પેટાવી ને અને 7 તોલા સોનાનું દાન કરવાનું છે તમારે શું ભાઈ ઓફિસમાં શું પ્રમાણે છે હાઈલા રાખે મને સાચું કહે એ મારી માં હું પ્રમાણે છે જો બરાબર હોય ને એકદમ તો 2 અંગૂઠા ઊંચા કરો શું તમે બિઝનેસ કરો એમ કે વડોદરામાં હા તો 7 તોલા આ દુર્દેવીને તારે હું આમ તો ના હોય પણ 2 જણા 1,000 રૂપિયા કાઢો કેટલા અને બહેનોને આપો ઊનું કરાવો મોટો બંગલો રહ્યો દાદાની દયાથી કોઈ જમીન ખરીદો એમાં જ આ વાપરવાના છે તો પોતીકડી કાઢવી પડે એનો વાંધો નહીં પણ પૈસા કાઢો એના પછી આગળ વધશે બરાબર નાભિયા સિવાય મુકેશભાઈ ખોટું જરૂરી છે નાભિયા બહુ જરૂરી છે નાભિયાને હિરણ્ય કરાવો નાભિયા ભેગો હિરણ્ય થઈ ગયો અને એને મારીમાં એવું હાજર છે રાજકોટમાં ફરીથી મકાન કરો ને એના વાસ્તામાં વાપરો અદાય ફાયદો કરાવી દીધો તમને બે એ હાલે કોનું જવું પડે
પાકીટ કેની આગળ છે? મમ્મી પા વૈરા દેખો પ્રમુખ બાપાના છે ભાઈ. આપો તો કોઈ આપો ને તો ઈના બરાબર એને બરાબર સાચવજો. અને હવે આ કુંડની 3 મેપલા છે. તો પેલી મેપલાની અંદર ભગવાન વિષ્ણુનું સ્વાગત કરવું જોઈએ. બધાએ હાથ જોડજો. ઇદં વિષ્ણુર્વે ચક્રમે ત્રિદાની દધે પદમ બધાએ બોલજો ઓમ વિષ્ણવે નમઃ. બે હાથ જોડો. ત્રીજો મસ્તક ઝુકાવો. સમસ્ત સોલંકી પરિવાર ભગવાન વિષ્ણુના ચરણારવિંદમાં વંદન કરજો કે હે ભગવાન વિષ્ણુ, તમારી દયાથી, તમારી કૃપાથી, તમારા મંગલમય આશીર્વાદથી આજ સોલંકી પરિવારને આંગણે સોનાનો સૂરજ ઉગ્યો. એને માટે અમે પ્રાણ પ્રતિષ્ઠા નામનો મહાન યજ્ઞ કર્મ કરીએ છીએ. તો હે ભગવાન નારાયણ, તમે ગરુડ ઉપર બિરાજમાન થઈ માં લક્ષ્મીજીને સાથે લઈ હાથમાં શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરી અમારા અતિ ઉત્તમ, અતિ શ્રેષ્ઠ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞમાં ભગવાન નારાયણ તમે આવો, પધારો. અને અમે નિમિત્ત છીએ દાદા વાછરાનો પ્રાણ પ્રતિષ્ઠા નામનો યજ્ઞ ધામધૂમથી નિર્વિઘ્નપણે પરિપૂર્ણ કરજો. વિષ્ણુ ભગવાનને પગે લાગજો. નમસ્કાર. બીજી મેપલાની અંદર પિતામાં ભગવાન બ્રહ્માજીને બધા પગે લાગો. ઓમ બ્રહ્મ જગનાનમ પ્રથમં પુરસ્તાદ વિષેમતા સુરુચો વેન આવા ભગવાન બ્રહ્માજીના ચરણારવિંદમાં સોલંકી પરિવાર વંદન કરજો કે હે ભગવાન બ્રહ્મા, તમારી અમારી ઉપર દયા છે, તમારી સંપૂર્ણ કૃપા છે અમારી ઉપર. આજે દાદા વાછરાના સાનિધ્યમાં અતિ ઉત્તમ અને અતિ શ્રેષ્ઠ પ્રાણ પ્રતિષ્ઠા નામનો મહાયજ્ઞ કર્મ કરીએ છીએ. તો હે ભગવાન બ્રહ્મા, તમે હંસ ઉપર વિરાજમાન થઈ માં સાવિત્રીને સાથે લઈ તમારા 4 પવિત્ર હાથમાં 4 વેદને ધારણ કરી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદને ધારણ કરી અમારા સોલંકી પરિવારને આશીર્વાદ દેવા માટે ભગવાન બ્રહ્મા તમે આવો, પધારો અને અમારા સોલંકી પરિવારના મનના મનોરથ પૂર્ણ કરજો. બધાય બોલજો બ્રહ્મણે નમઃ. નમસ્કાર. ત્રીજી મેપલાની અંદર કૈલાસના રાજા ભગવાન મહાદેવને બધા પગે લાગજો. અને આ મંત્ર તો મારી માતાઓ અને મારા ભાઈઓ પ્રજાપતિને તો આવડવા જ જોઈએ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ કૈલાસના રાજા ભગવાન શિવજી મહારાજને વંદન કરજો. જેના હાથમાં શિવ લખેલું હોય એના હૃદયમાં શિવ હોય જ. જેના હૃદયમાં શિવ હોય એના ઘરમાં પણ શિવ હોય ને હોય. તો તમે અને તમારો પરિવાર વંદના કરજો કે હે ભગવાન શિવજી મહારાજ, દયા તમારી, કૃપા તમારી અને મંગલમય આશીર્વાદ તમારા છે. આજે સોલંકી પરિવારને આંગણે 7 સરોવર, 68 પ્રકારના તીર્થ અને દાદા વાછરાની દયાથી માં ચામુંડાની કૃપાથી અમે સોલંકી પરિવારના પૂર્વજોના આશીર્વાદથી પ્રાણ પ્રતિષ્ઠા નામનો મહાન યજ્ઞ કર્મ કરીએ. તો હે ભગવાન કૈલાસના રાજા શિવ, તમે નંદી ઉપર બિરાજમાન થઈ માં ભવાનીને સાથે લઈ હાથમાં ત્રિશૂલ અને ડમરૂને ધારણ કરી મસ્તકમાં અર્ધચંદ્ર અને ગંગાજીને ધારણ કરી સોલંકી પરિવાર તમારી રાહ જોઈ છે. ભગવાન મહાદેવ, દાદાના પ્રતિષ્ઠામાં તમે આવો, પધારો અને સોલંકી પરિવારના એક મનના મનોરથ મારા મહાદેવ તમે પૂર્ણ કરજો. પણ આ તમારી આંગણે તમારી કથા હિમાલયની કંદરામાં પાર્વતી તપ કરે છે.
અને ત્યાંથી સપ્ત ઋષિ મુકેશભાઈ નીકળે છે. સપ્ત ઋષિ મંત્રોથી માને જગાડે છે. માં જાગૃત છે. સપ્ત ઋષિ મુનિઓએ માને દંડવત પ્રણામ કર્યા છે. પ્રજાપતિની સતીના નેત્ર ખોલ્યા છે. બ્રાહ્મણોએ કીધું છે કે માં એટલું અઘોર તપ કરો છો, કેટલું કઠોર તપ કરો છો, એનો કઈ રહસ્ય અમને કહો. તમારા જીવનમાં આ કથા ક્યાં પ્રાપ્ત થશે. સતી બહુ રાજી થયા કે ધરતીના દેવ બ્રાહ્મણો, હું તપ એટલા માટે કરું કે મારે શંકરને પતિ તરીકે મેળવવા છે, એટલા માટે એટલું ઘોર અને અઘોર તપ કરું છું. સપ્ત ઋષિ મુનિઓ એને માં ભવાનીના પગના દર્શન કરી અને બોલે છે કે માં આ શક્ય નથી, આ અશક્ય છે. ત્યારે સતી જવાબ આપે છે અને બહુ સુંદર બોલે છે. સતી કે મારે પાંખ વગર ઉડવું છે અને મારે પાણીમાં પાર બાંધવી છે. દરિયા કિનારે જેટલા રેતીના કણ છે એટલા જન્મ મારે જન્મવું પડે અને મરવું પડે એ મને મંજૂર છે. પણ એક વખત મારો શેઠો શિવના નામનો પુરાઈ જાય, એ શેઠો ક્યારેય ખંડિત ન થવો જોઈએ. એટલા માટે હું તપ કરું. સપ્ત ઋષિએ ભવાનીને આરતી ઉતારી. એ આરતી આજની તારીખમાં મારી બહેનો ગાય છે. જય આદ્યાશક્તિ. ઘોડા ભવાનીને ભજતા. તો શિવની સ્તુતિમાં પણ એવું લખ્યું છે, થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો, દયા કરી ભગવાન શિવ તમે મને દર્શન આપો. તો ભગવાન શંકરને કહેવાનું છે, પ્રભુ તમે આવો, પધારો અને મારા મનના જે મનોરથ છે એ પૂર્ણ કરજો. એના પછી હાથની અંદર ગુફા રાખી અને વિશ્વકર્મા નામના દેવતાઓનું મનની અંદર સ્મરણ કરવું. ઓમ યજ્ઞ રચિતા વિશ્વકર્મણે નમઃ. પૂજાર્થે અક્ષદાનમ સમર્પયામિ. કુંડ નિરુતિ ખૂણે વાસ્તુ પુરુષાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. કુંડે કંઠાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. યોન્યે નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ઓમ નાભ્યે નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ઓમ નો જ્યોતિર્યુક્તાનાદ શિવ બૃહસ્પતિ જગન્નાથ મંતનો પુરુષં જગન્ન ભૂષમિ મંદધાય દેવાસય માદયંગામો પ્રતિષ્ઠા. ઓમ કુંડે વિશ્વકર્મા સહિત નારાયણાય નમઃ. સુપ્રતિષ્ઠિતા વરદા ભવતા. અથ વિપ્રાસ્તૈ ઓમ અગ્નય પ્રાણાય, અગ્નય અપાનાય, અગ્નય વ્યાનાય, અગ્નય ઉદાનાય, અગ્નય સમાનાય સ્વાહા. બીજું એક યજ્ઞમાં એક એ મસ્ત વસ્તુ લખી. યજ્ઞમાં પહેલી આહુતિ પ્રજાપતિની અને યજ્ઞની છેલ્લી આહુતિ પ્રજાપતિની. પ્રજાપતિશ્ચરતિ ગર્ભે. ભગવાન શિવજીને જે અમે બ્રાહ્મણો રુદ્રી બોલીએ અને બીજા અધ્યાયમાં 18મો મંત્ર છે એનો કે ભગવાન પ્રજાપતિ. મંત્ર બહુ સુંદર છે, તમને સંભળાવું કે પ્રજાપતિશ્ચરતિ ગર્ભે અંતર જાયમાનો બહુધા વિજાયતે. સોણિમ પરિવસ્યન્નિ ભીરા તસ્મિન આતસ્તર ભવનાનિ ગતવા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. શબ્દ લાગશે. ઓમ મનસા ધ્યાત્વા પ્રજાપતયે નમઃ. પેલી આહુતિમાં સ્વાહા શબ્દ નથી, ડાયરેક્ટ પડે. ઓમ ઇન્દ્રાય સ્વાહા. ઇન્દ્રાય નમઃ. ઓમ અગ્નયે સ્વાહા. અગ્નયે નમઃ. ઓમ સોમાય સ્વાહા. સોમાય નમઃ. ઓમ ગણપતયે સ્વાહા. ગણપતયે નમઃ. બે બહેનો એમાં ઘી પધરાવી અને એને દ્રવ્યને મિક્સિંગ કરો. હવે આપણે યજ્ઞના સમિધ સમજવા પડે. આપણે હવન કરીએ તો એમાં 9 જાતના સમિધ જોઈએ કેટલા. પણ સમિધનો નિયમ છે, જે ગ્રહનું જે સમિધ હોય એ ગ્રહને એમાં હોમે બ્રાહ્મણ એ જાણતા. તો સૂર્યનું સમિધ છે આંકડો, યાદ રાખજો. શું છે? ચંદ્રનું સમિધ છે ખાખરો, મંગળનું સમિધ છે ખેર,
બુધનું સમિધ છે અઘેડો, ગુરુનું સમિધ છે પીપળો, શુક્રનું સમિધ છે ઉમરો, શનિનું સમિધ છે ખીજડો, રાહુનું સમિધ છે ડાબડો અને કેતુનું સમિધ છે ધોબડો. આ 9 સમિધ કહેવાય. આ બધું મિક્સિંગ કરી અને આપણે યજ્ઞ કુલના દેવતાઓને આહુતિ આપવાની છે. અને આપણે કહીને જ્યોતિષ એટલે હું, આપણે વિષ્ણુ સહસ્ત્ર બોલીએ. વિષ્ણુ સહસ્ત્ર કોઈના ઘરમાં બોલાય છે ત્યારે સાંભળો ને, તો અમુક વસ્તુ એમાં આવે, હું તમને બતાવું. ઓમ જ્યોતિષાય નમઃ આવે, આવું આવે. ઓમ જ્યોતિષાય નમઃ એક શબ્દ એવો આવે. ઓમ વંશવર્ધનાય નમઃ. દીકરીના લગ્ન થયા હોય, વહુ પરણીને આવી હોય, એના પારના બંધાતા ન હોય, તો એના ઘરની અંદર વિષ્ણુ સહસ્ત્ર બોલવાથી ભગવાન કાં દીકરો આપે ને કાં દીકરી આપે 100%. વિષ્ણુ સહસ્ત્રમાં તાકાત છે. એક શબ્દ આવે છે ઓમ વંશવર્ધનાય નમઃ. જે માણસ બહુ ગરીબ હોય એનો પણ એક શબ્દ આવે છે કે શ્રીપતયે નમઃ. પછી તમારે જે ઘરમાં શાંતિથી રહેવું હોય એનો પણ એક શબ્દ આવે છે શ્રી નિવાસાય નમઃ. આવું બધું શાસ્ત્રોમાં પ્રમાણ છે. પણ એક વસ્તુ તમને કહેવા માંગુ છું કે સંતાન આપનાર કોઈ દેવ હોય તો એ મહાદેવ છે. શું કામ? તમે ભાગવત સાંભળ્યું ક્યારે? ભાગવતની અંદર ભગવાન દ્વારકાધીશના લગ્ન થયા અને 2 વર્ષ પછી રુક્ષ્મણીજીએ સંતાનની માંગણી કરી. તો સ્વયં કૃષ્ણ એમ કહે છે કે હું તમને દેવી સંતાન ના આપી શકું. તો આપણે સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો કૈલાસમાં જવું પડે, ભગવાન શંકરનું તપ કરવું પડે અને શંકર ભગવાન ફળ આપે. એનાથી આપણે ત્યાં જે સંતાન થાય એ કુલ દીપક સંતાન થાય. એટલે પતિ પત્ની કૈલાસમાં ગયા, તપ કર્યું. દેવોનો દેવ મહાદેવ પ્રસન્ન થયા અને રુક્ષ્મણી માને ફળ આપ્યું. એ ફળ રુક્ષ્મણીએ ખાધું અને એનાથી જે દીકરો જન્મો એનું નામ પાડવામાં આવ્યું છે સામ નામનો યાદવ. કેવો? સામ નામનો યાદવ. અને એ સામ નામના યાદવે દુર્વાસાનો અપરાધ કર્યો. સમસ્ત યદુકુળનો વિનાશ થયો, પણ સામ નામનો વંશ હતો એ બચી ગયો. તો આ સમયે રુક્ષ્મણીને પણ વિચાર આવ્યો અને એ શિવને પૂછવા જાય છે કે દુર્વાસાના શ્રાપ થયો, આ સામ નામનો યાદવ બચી ગયો એનું કારણ. ત્યારે શિવ એને જવાબ આપે છે, રુક્ષ્મણી કે મારી જે પ્રસાદી આપેલી હોય એ ક્યારે ખંડિત થતી નથી. અને એના પછી સોનાની દ્વારકા ડૂબી ગઈ અને અત્યારની જે દ્વારિકા બનાવી એ મુકેશભાઈ સામ નામના યાદવે બનાવી. એટલે જેટલી થાય એટલી મારા મહાદેવની પૂજા કરજો. જેના ઘરની અંદર શિવની પૂજા થાય છે ત્યાં 3 વસ્તુ પ્રવેશ નથી કરતી. શિવની પૂજા કરવાથી વ્યક્તિના ગ્રહો કોઈથી નબળા નહીં પડે. શિવની પૂજા કરવાથી વ્યક્તિની બુદ્ધિ ક્યારેય નહીં બગડે. અને શિવની પૂજા જે કોઈ કરશે એના ઘરમાં ક્યારેય ગરીબાઈ નહીં આવે. કારણ કે શિવ સમાન આ દુનિયામાં કોઈ દાતા નથી. શિવની નિંદા કરે છે એના ઘરનું અનાજ નહીં ખાવાનું. શિવની નિંદા કરે છે એના ઘરનું પાણી નહીં. જે શિવની પૂજા કરે છે એના ઘરનો તમે 24 કલાક પ્રસાદ લેજો, પણ શિવની નિંદા કરે છે ત્યાં. બ્રાહ્મણનો ઈષ્ટદેવ શિવ નહીં, પણ બ્રાહ્મણનો હૃદય ભગવાન શિવ છે. અમને અમારા પ્રાણથી જો કોઈ વાળામાં વાળી વસ્તુ હોય તો એ છે મારો મહાદેવ. તો બધાય ભગવાન મહાદેવને યાદ કરો અને મંત્ર બોલો. ઓમ મૃત્યુંજય મહાદેવા ત્રાહિ નામ શરણાગતા મૃત્યો જરાવ્યાધિ પીડિતા કર્મ બંધને સદા શિવાય નમો નમસ્કારાન અર્પયામિ. અત ગ્રહ શાંતિના મહાયજ્ઞ પ્રથમે ગ્રહ આવાહનમ. ડાબા હાથની અંદર જો
પિસ્તાલીસ દેવતાઓનું આવાહન કરવાનું છે બધા. મારી છોકરી હતી હવે આ શોર્ટ નથી, જલ્દી અને ચંદન ચોપડો ગયો. હા સમજીભાઈ હા સમજી પાણી સીધો પડજો કે ઠંડા પાણી દરેક સ્થાપનની પૂજા થઈ ગઈ છે, પણ એક સ્થાપનની કિરાતભાઈ પૂજા બાકી છે. કયું સ્થાપન? હનુમાનજી ની થઈ ગઈ છે. પાણીનો સિસ્ટમ કીધું ભાઈ આ સ્થાપનની પૂજા અગ્નિ સ્થાપન પછી થાય. તો બીજે દઈ દો ને ભાઈ બીજે ના પી દો ભાઈ શાંત રાખો એક સ્થાપનની પૂજા બાકી છે બાપ. કયું સ્થાપન ખબર છે ભાઈ? મેં આઈ મોટો તમને ખબર છે? હા, નવગ્રહ. દાદા કીધું? દાદા જે કીધું તો પછી મારું કઈ ના. તો એનું બાકી છે. તો આવા યામી સ્થાપ્યામી આવે ત્યારે હા નીરસ પાણી મોટો પાણી એવા ઓમ શ્રી ગણેશાય નમઃ. ગણેશમ આવાહયામિ સ્થાપયામિ. 45 દેવ આવવાના છે. હવે ગણતા જજો 45 થઈ જાય કે નહીં, આ રીતે ગણજો. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ચંદ્રમસે નમઃ. ઓમ ભૌમાય નમઃ. ઓમ બુદ્ધાય નમઃ. ઓમ બૃહસ્પતये નમઃ. ઓમ શુક્રાય નમઃ. ઓમ શનિશ્ચરાય નમઃ. ઓમ રાહવે નમઃ. ઓમ કેતવે નમઃ. ઓમ ઈશ્વરાય નમઃ. ઓમ ઉમાય નમઃ. ઓમ સ્કંદાય નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ ઇન્દ્રાય નમઃ. ઓમ યમાય નમઃ. ઓમ કાલાય નમઃ. ઓમ ચિત્રગુપ્તાય નમઃ. ઓમ અગ્નये નમઃ. ઓમ અદભ્યો નમઃ. ઓમ પૃથ્વये નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ ઇન્દ્રાય નમઃ. ઓમ ઇન્દ્રાણ્યે નમઃ. ઓમ પ્રજાપતये નમઃ. ઓમ સર્પેભ્યો નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ ગણપતये નમઃ. ઓમ દુર્ગાય નમઃ. ઓમ વાયવે નમઃ. ઓમ આકાશાય નમઃ. ઓમ અશ્વિની કુમારાય નમઃ. ઓમ છત્રપાલાય નમઃ. ઓમ વાસ્તુ પુરુષાય નમઃ. ઓમ ઇન્દ્રાય નમઃ. ઓમ અગ્નये નમઃ. ઓમ યમાય નમઃ. ઓમ નૈઋતये નમઃ. ઓમ અરુણાય નમઃ. ઓમ વાયવે નમઃ. ઓમ કુબેરાય નમઃ. ઓમ ઈશાનાય નમઃ. ઓમ બ્રહ્મણે નમઃ. ઓમ અનંતાય નમઃ. જગન્નાથના ચોખા રીકી જવું નહીં ઓમ મનો યુદ્રયુગતામાનસ્ય બૃહસ્પતિ જન્મંતનો દરિકં જન્મ ભૂષમિ મસ્તભાસો ઓમ સુપ્રતિષ્ઠિતા ભગા તદપશ્ચાદ ગ્રહ શક્તિનામ ચારે ચાર જણાએ વચ્ચેના બે આંધ્રા અંગૂઠો સુવામાં આવે એટલે આપણે અંધેરી આકાશમાં દેખાય એ રીતે હોમ કરવાનો છે. સૌથી પહેલા ભગવાન ગણપતિને પગે લાગજો. ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે નિધિનંદવા નિધિપતિ ગો હવામહે પરમવા ગજાનિ ગર્ભદમ તુમજાસि ગર્ભદમ ઓમ તાજાય ઓમ ગં ગણપતયે આવું નહીં આવે પાછું પહેલેથી કહેવાય.
જેટલી ભૂલ થાય એટલી પહેલેથી લેવાનું થાય. નાના મંદિર ઓમ પ્રથમમ ગણપતયે દ્વિતીયમ ગણપતયે ચારે ગણ સ્વાહા બોલો તૃતીયમ ગણપતયે ચતુર્થમ ગણપતયે પંચમમ ગણપતયે ષષ્ઠમ ગણપતયે સપ્તમમ ગણપતયે અષ્ટમમ ગણપતયે સ્વાહા. શૈલાગ્ર ભગવાન સૂર્યદેવને પગે લાગજો. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાધૃતે તપોનિમ સર્વ પાપ વિનામ પ્રણતોસ્મે દિવાકર. ઓમ તાજાય પ્રથમમ સૂર્યાય દ્વિતીયમ સૂર્યાય તૃતીયમ સૂર્યાય ચતુર્થમ સૂર્યાય પંચમમ સૂર્યાય ષષ્ઠમ સૂર્યાય સપ્તમમ સૂર્યાય અષ્ટમમ સૂર્યાય સ્વાહા. સૂર્યાય નમઃ. બીજાગ્ર ભગવાન ચંદ્રદેવને પગે લાગજો. દધે સંગમતો સારાભમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામિ શશિનમ સોમમ શંભોર મુકટભૂષણ. ચાલો તાજાયમ પ્રથમમ ચંદ્રમસે દ્વિતીયમ ચંદ્રમસે તૃતીયમ ચંદ્રમસે ચતુર્થમ ચંદ્રમસે પંચમમ ચંદ્રમસે ષષ્ઠમ ચંદ્રમસે સપ્તમમ ચંદ્રમસે અષ્ટમમ ચંદ્રમસે સ્વાહા. ચંદ્રમસે મમ. ત્રીજા ગ્રહ ભગવાન મંગળ ગ્રહ છે, જેમાં ધરણી એટલે ભૂમિના દીકરા છે એવા મંગળદેવને પગે લાગજો. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ગ્રંથિ સમગ્રવારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યઃ. ઓમ તાજાયમ પ્રથમમ ભૌમાય દ્વિતીયમ ભૌમાય તૃતીયમ ભૌમાય ચતુર્થમ ભૌમાય પંચમમ ભૌમાય ષષ્ઠમ ભૌમાય સપ્તમમ ભૌમાય અષ્ટમમ ભૌમાય સ્વાહા. મંગળ પછી બુધ ગ્રહને પગે ગોપી લાગજો. પરિવાર ગોરબાપાની પાસે આવે અને કાંડા બદલી જાય મારી પાસે આવો. બુધ ગ્રહને પગે લાગીએ. પ્રિયંગો કલિકાક્ષમમ રૂપેણ પ્રતિમં બુધમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુદ્ધં પ્રણમામ્યઃ. ચાલો ઘણા જાય. પ્રથમમ બુદ્ધાય દ્વિતીયમ બુદ્ધાય તૃતીયમ બુદ્ધાય ચતુર્થમ બુદ્ધાય પંચમમ બુદ્ધાય ષષ્ઠમ બુદ્ધાય સપ્તમમ બુદ્ધાય અષ્ટમમ બુદ્ધાય સ્વાહા. બુધ પછી ગુરુદેવને પગે લાગીએ. નારણ્ય નમસ્તુભ્યં ઋષિકેશા નમસ્તુતે ઇન્દ્રોવ્યકમાદિવ્ય સર્વદેવા નમસ્તુતે દેવાનંદરુતેનંચ ગુરુ કાંચન શક્તિભાતિભૂતં ત્રિલોકેશં તન્નમામિ બૃહસ્પતિ. ચાલો હમતા જાય. પ્રથમમ ગુરુ બૃહસ્પતયે દ્વિતીયમ ગુરુ બૃહસ્પતયે તૃતીયમ ગુરુ બૃહસ્પતયે ચતુર્થમ ગુરુ બૃહસ્પતયે પંચમમ ગુરુ બૃહસ્પતયે ષષ્ઠમ ગુરુ બૃહસ્પતયે સપ્તમમ ગુરુ બૃહસ્પતયે અષ્ટમમ ગુરુ બૃહસ્પતયે સ્વાહા. બૃહસ્પતયે નમઃ. ગુરુ પછી શુક્ર ભગવાનને પગે લાગીએ. હેમ ગ્રંથમ ગૃણાલાભમ દૈત્યાનાં ભરમમ ગુરુ સર્વશાસ્ત્ર પ્રવક્તારં ભાર્ગવં પ્રણમામ્યઃ. ચાલો હમતા જાય. પ્રથમમ શુક્રાય દ્વિતીયમ શુક્રાય તૃતીયમ શુક્રાય ચતુર્થમ શુક્રાય પંચમમ શુક્રાય ષષ્ઠમ શુક્રાય સપ્તમમ શુક્રાય અષ્ટમમ શુક્રાય સ્વાહા. શુક્રાય નમઃ. એના પછી આંતરામાં જેનો જન્મ થયો એવા શનિદેવને પગે લાગજો. નીલાંજનમ સમાભાસમ રવે પુત્ર યમાગ્રજા છાયામાર્કંડ સંભૂતમ તન્નમામિ શનેશ્વર. ચાલો હમતા જાય. પ્રથમમ શનિદેવાય દ્વિતીયમ શનિદેવાય તૃતીયમ
द्वितीय विवर्धन शिखिकागर्भसम्भूतं तं राहुं प्रणमाम्यहम् ओंताजाये प्रथमं राहवे द्वितीयं राहवे चतुर्थं राहवे पंचमं राहवे षष्ठं राहवे सप्तमं राहवे अष्टमं राहवे રાહુ પછી કેતુ ગ્રહ નવમા ગ્રહ ભગવાન કેતુના ચરણમાં વંદન કરીએ પલાસ બુદ્ધવદંગાસં તારકા ગ્રહ મસ્તક रुद्रं रुद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् ओंताजाये प्रथमं केतवे द्वितीयं केतवे तृतीयं केतवे चतुर्थं केतवे पंचमं केतवे षष्ठं केतवे सप्तमं केतवे अष्टमं केतवे केतवे नमः એના પછી ભગવાન ભોળાનાથને પગે લાગીએ ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ देव बन्धनं मृत्योर्मुक्षीयमामृतात्ता ચાલો હવે નોષ્ટો આહુતિ આવશે આમાં ડાયરેક્ટ સીધો હોમવાનું જ રહે ઓમ પ્રથમં મહારુદ્રાય દ્વિતીયં મહારુદ્રાય તૃતીયં મહારુદ્રાય ચતુર્થમ મહારુદ્રાય પ્રથમં ઉમાયે દ્વિતીયં ઉમાયે તૃતીયં ઉમાયે ચતુર્થમ ઉમાયે પ્રથમં સ્કંધાય દ્વિતીયં સ્કંધાય તૃતીયં સ્કંધાય ચતુર્થમ સ્કંધાય પ્રથમં વિષ્ણવે દ્વિતીયં વિષ્ણવે તૃતીયં વિષ્ણવે ચતુર્થમ વિષ્ણવે પ્રથમં બ્રહ્મણે દ્વિતીયં બ્રહ્મણે તૃતીયં બ્રહ્મણે ચતુર્થમ બ્રહ્મણે પ્રથમં ઇન્દ્રાય દ્વિતીયં ઇન્દ્રાય તૃતીયં ઇન્દ્રાય ચતુર્થમ ઇન્દ્રાય પ્રથમં કાલાય દ્વિતીયં કાલાય તૃતીયં કાલાય ચતુર્થમ કાલાય પ્રથમં યમાય દ્વિતીયં યમાય તૃતીયં યમાય
वास्तुपुरुषाय प्रथममश्वेभ्यः द्वितीयमश्वेभ्यः प्रथममिन्द्राय द्वितीयमिन्द्राय तृतीयमिन्द्राय चतुर्थमिन्द्राय प्रथममग्नये द्वितीयमग्नये प्रथमनियमाय द्वितीयनियमाय प्रथमं निरुतये द्वितीयं निरुतये प्रथमं वरुणाय द्वितीयं वरुणाय प्रथमं वायवे द्वितीयं वायवे प्रथमं सोमाय द्वितीयं सोमाय प्रथमं ईशानाय द्वितीयं ईशानाय प्रथमं ब्रह्मणे द्वितीयं ब्रह्मणे प्रथमं अनन्ताय द्वितीयं अनन्ताय स्वाहायमनन्ताय नमः બે હાથ જોડે ત્રીજો મસ્તક ઝુકાવે ઈશાન ખૂણામાં ભગવાન મહાદેવને બારે બાર જ્યોતિર્લિંગના ચરણમાં વંદન કરીએ. સ્તોત્ર આવડે બ્રાહ્મણોની હારે બોલજો, ના આવડે તો સાંભળજો. સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યં મહાકાયં ઓંકારં અમલેશ્વર કરલ્યં વૈદ્યનાથંચ નાગિન્યં ભીમશંકર हेतुबन्धे दुरामेशं नागेशं दारुकावती वाराणस्यां च विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं दशमेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातपठे नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनाश्यते ચારે ચાર જણા બે હાથ જોડી રાખજો. બ્રાહ્મણો જે આહુતિ આપીને દર્શન કરજો. ઓમ મન મહારુદ્રાય મન વચન મહારુદ્રાય ત્રિનેત્ર મહારુદ્રાય ચાર વેદ મહારુદ્રાય પાંચ પાંડવ મહારુદ્રાય છ શાસ્ત્ર મહારુદ્રાય સપ્ત સમુદ્ર મહારુદ્રાય અષ્ટાવશો મહારુદ્રાય નવનાગ મહારુદ્રાય દસ દિક્પાલ મહારુદ્રાય હનુમાનજી સહિત એકાદશ મહારુદ્રાય स्वाहाय महारुद्राय नमः બે હાથ જોડે છેલ્લા નવગ્રહના સ્થાપનમાં અને ભગવાન ભોળાનાથના સ્થાપનમાં વંદન કરીએ. પ્રાર્થના કરીએ કે હે ગ્રહના દેવતાઓ, હે ભગવાન મહાદેવ, આજે તમારો હોમ કરવાથી તમે પ્રસન્ન થાજો. અમારા જીવનમાં, અમારા બાળકોના જીવનમાં તમે શુભ અને સારા ફળ આપજો. આવા ભાવથી બે સ્થાપનને પગે લાગજો. બ્રહ્મા મુરારે ત્રિપુરંધકારે બાણો સસેવો વિસોતો બુધાશ્ચ गुरु शुक्र शनि राहु केतवः सर्वे ग्रहाः शान्तिकरा भवन्तु नागेन्द्रहारा यत्रैलोचनाय भस्मङ्करागा यमैश्वराय नित्याय सूर्याय यदिगम्बराय तत्समेतकाराय नमः शिवाय. ओम नमो भगवते नवग्रह मंडल देवताभ्यो नमः. अधिदेवता, प्रत्याधिदेवता, लोकपाल, दिक्पाल, वास्तु, क्षत्रपाल सहित भगवन्तं महारुद्राय नमः नमस्काराः. समर्पयामि इति ग्रह शान्ति प्रयोगः. बोलिए ग्रह शान्ति मात की जय. नवदुर्गा माता की जय. समस्त सोलंकी परिवार प्राण प्रतिष्ठा महायाग यज्ञમાં સોલંકી વીરવછરાજ ભગવાનની પધરામણી કરાવવાની છે. 10 મિનિટમાં આપણે સામયો કરતા કરતા લીંબુડા ગામથી દાડાને વાજતે ગાજતે આનંદ મંગળ કરતા કરતા ભાવિ ભક્તજનો નિજ મંદિરમાં પધરામણી કરશે. તો બધાએ
એકદમ વ્યવસ્થિત વ્યવસ્થા કરો અને હાવ આનંદથી મોજથી અને જેવી રીતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં ચોથે દિવસે નંદ મહોત્સવ થાય અને કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થાય અને એવો આનંદ
અમૃતમિંદરાય વિદ્યમિંદરાય તૃતીયમિંદરાય ચતુર્થમિંદરાય પ્રથમમગ્નયે દ્વિતીયમગ્નયે પ્રથમમ યમાય દ્વિતીયમ યમાય પ્રથમમ નિરુદયે દ્વિતીયમ વાયવે પ્રથમમ સોમાય દ્વિતીયમ સોમાય પ્રથમમ ઈશાનાય દ્વિતીયમ ઈશાનાય પ્રથમમ બ્રહ્મણે દ્વિતીયમ બ્રહ્મણે પ્રથમમ વંદન કરીએ તો આવડે બ્રાહ્મણોની હારે બોલજો ના આવડે તો સાંભળજો સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રી શૈલે મલ્લિકાર્જુન દૈત્યમ મહાકાયમ ઓંકારમ મલેશ્વર હરણ્યમ વૈદ્યનાથંચ ડાકિન્યમ ભીમશંકર हेतुबन्धे दुरामेशं नागेशं तारुकावने વારાણસ્યાં ચ વિશ્વેશં ત્ર્યંબકં ગૌતમી તટે पापं स्मरणेन विनाश्यते ચારે ચાર જણા જે હાથ જોડી રાખજો બ્રાહ્મણો જે આહુતિ આપીને દર્શન કરજો ઓમ મન મહારુદ્રાય મન વચન મહારુદ્રાય શ્રીનેત્ર મહારુદ્રાય ચાર વેદ મહારુદ્રાય પાંચ પાંડવ મહારુદ્રાય સહસ્ત્ર મહારુદ્રાય સપ્ત સમુદ્ર મહારુદ્રાય અષ્ટાવશો મહારુદ્રાય નવનાગ મહારુદ્રાય દસ દિક્પાલ મહારુદ્રાય હનુમાનજી સહિત એકાદશ મહારુદ્રાય स्वाहाय महारुद्राय नमः બે હાથ જોડે છેલ્લા નવગ્રહના સ્થાપનમાં અને ભગવાન ભોળાનાથના સ્થાપન કરવાથી તમે પ્રસન્ન થાજો અમારા જીવનમાં અમારા બાળકોના જીવનમાં તમે શુભ અને સારા ફળ આપજો આવા ભાવથી બે સ્થાપનને પગે લાગજો બ્રહ્મા મુરારે ત્રિપુરંતકારે બાનો સસેવો વિસોતો ઉદાસ્ચ गुरु चतुर शनि राहु केतवा षड्वे ग्रहा शान्तिकरा य वसमङ्गरागा यमाहेश्वराय नित्याय ओदाय सोदाय यदिगम्बराय तत्समेय ॐ नमो भगवते नवग्रहमण्डल देवताभ्यो नमः अधिदेवता प्रत्यादिदेवता लोकपाल दिक्पाल वास्तु क्षत्रपाल सहित भगवन्तं महारुद्राय नमः नमस्काराः समर्पयामि एतेग्र आशा કરાવવાની છે 10 મિનિટમાં આપણે સામયો કરતા કરતા લીંબોડા ગામથી દાડાને વાજતે ગાજતે આનંદ મંગળ કરતા કરતા ભાવિ ભક્તજનો નિજ મંદિરમાં પધરામણી કરશે તો બધાએ એકદમ વ્યવસ્થિત વ્યવસ્થા કરો અને હાવ આનંદથી મોજથી અને જેવી રીતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં ચોથે દિવસે નંદ મહોત્સવ થાય અને કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થાય અને એવો આનંદ જે આપણે ભાગવતમાં આવે એવો જ આનંદ આપણે દાદાની પધરામણીમાં કરવાનો છે તો બધાએ પોતપોતાની રીતે તૈયાર થાય અને અમારા બ્રાહ્મણ વિદ્વાન મિલનદા ત્યાં તમારી સાથે આવશે અને દાદાને વાજતે ગાજતે અહીં સુધી તમને જે જ્ઞાન આપે એને અનુસરી અને તમારે લઈ આવવાના રહેશે. બોલીએ વાછરા દાદાની જય. માતાજી મજામાં ઊંડ ફર્સ્ટ ક્લાસ લીકો. અરે આપણે ભાઈ જોન ને ભાઈ બધા ભાઈ ભૂકો ચાલો ભાઈ ભાઈ ઓલો નાઉસ થઈ ગયો ને ભાઈ બે તો ના આપણે ભાગવતમાં આવે એવો જ આનંદ આપણે દાદાની પધરામણીમાં કરવાનો છે તો બધાએ પોતપોતાની રીતે તૈયાર થાય અને અમારા બ્રાહ્મણ વિદ્વાન મિલનદા ત્યાં તમારી સાથે આવશે
અને દાદાને વાજતે ગાજતે અહીં સુધી તમને જે જ્ઞાન આપે એને અનુસરી અને તમારે લઈ આવવાના રહેશે. બોલીએ વાછરા દાદાની જય. માતાજી મજામાં કોણ દપસ કલા સુધી કો અરે આપણે ભાઈ જનને ભાઈ બધા
બીજા
બીજી લઈ આવું છું.
બધાય પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાજો અને સ્વાગત કરજો બધાય. બોલીએ શ્રી ચામુંડા માતાની જય. સત્ય સનાતન અહીંયા જરૂર નથી હવે, આ તો માતાજીનું જ મંદિર છે. બરાબર છે ને? બોલો આમ. બોલીએ શ્રી વાછરા દાદાની અહીંયા ચોકી છે જણકી. આ બાજુ જો પાછળ રહેજો ને કઈ. હવે ધાન્યને મૂકો એટલે 3 મહિના થાય એટલે એમાં હાલતો ચાલતો જીવ ઉત્પન્ન થઈ જાય. થઈ જાય એકલો થાય. આપણા કુંડળીમાં ચામુંડાને બધા પગે લાગો. સર્વ મંગળ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યૈત્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આપણા સોલંકી પરિવારમાં જેટલા દેવી દેવતાઓને તમે ધૂપ દીપ અને નિવેદ કરો છો એને અને આ લીંબોડા ગામમાં જેટલા દેવી દેવતાઓના મંદિર છે ને આશીર્વાદ દો કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિધિયાદ્રવિણં ત્વમેવ સર્વ મમ દેવ દેવ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. સમર્પયામિ. હવે આ જે વચલો ઘોડો છે એનો મુખારવિંદ ઓલી બાજુ કરી નાખો. હા મોડું એ કર્યું. હવે બધેમાં 2 જણા ઊભા થાય અને 5-5 વખત ઘઉં પધરાવો. હરિ ઓમ સહસ્ર શ્રી રેખા. તમે 2 કપડી રાખો તાળી ઊભા થાવ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ 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 ભગવાન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ભગવાન નારાયણ 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 ભગવાન નારાયણ નારાયણ નારાયણ. ચિરાગ આપણે પાછળ ન રહીએ ને એનો તમે પાછળ વાઈફ ને આગળ આવજો. આપણે આઠમ ન રહી એનોય વાંધો નહીં. આપણાથી કોઈ દાન પુણ્ય અને ધર્મ ન થાય ને એનોય વાંધો નહીં. પણ આ પ્રતિષ્ઠામાં આવ્યા પછી એ બધાય વ્રતનું તમારે જો ફળ જોતું હોય અને આ હું બોલું એ ગમે ને તો હું બોલ્યા પછી તાળીઓ પાડજો. ફરીથી બોલો. પાંચમ નર્યો એનો વાંધો નહીં, આઠમ નર્યો એનો વાંધો નહીં, 11 નર્યો એનો વાંધો નહીં. દાન ન કરી શકો તમારી આગળ કઈ ન હોય એનોય વાંધો નહીં. પણ આ પ્રતિષ્ઠા સાંભળ્યા પછી આપણા પરિવારમાં કોઈ કોઈની ખટપટ ન કરવાની. કારણ ખટપટ આપણે મૂકી દઈએ ને તો દાદો વાછરો એમને રાજી થઈ જાય. ભાઈ ભાઈ જય હો અમારો દ્વારકાનો નાથ. આ વસ્તુ આપણે છોડી દઈએ તો ભગવાન એવા રાજી થશે કે સોલંકી પરિવારને આંગણે જેવી રીતે દાદો વાછરો આવ્યો ને એવી રીતે એક વખત ભાગવત રૂપી ભગવાન કૃષ્ણ પણ પધારશે. બોલો ભાગવત ભગવાન કી.
ફરીથી ભગવાનના સંકીર્તન કરજો. અહીંથી આપણે પુણ્ય રૂપી ભાઠો બાંધી, કોઈને જામનગર જવાનું છે, કોઈને પોરબંદર જવાનું છે, કોઈને જુનાગઢ જવાનું છે, કોઈને આણંદ જવાનું છે, પણ કંઈક ધર્મ કરીને જાજો. એટલા માટે શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 પિતૃ નારાયણ 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 પિતરો નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સત્ય નારાયણ નારાયણ નારાયણ. હવે તમારે ચારે ચાર જણાએ લોભ કરવાની જરૂર નથી. હાલો પતિ પત્ની દિવ્ય દંપતી ધાન્યાદિવાસ કરાવવા માટે પધારો. હજી આ ધાન્યાદિવાસ થાય પછી ભગવાનની ભવ્ય દિવ્ય આરતી થાય અને આવતીકાલે 9:30 વાગે ફરીથી યજ્ઞનો પ્રારંભ થાય. નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 ભજો નારાયણ 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 હાલો, એને માટે આ વસ્તુ કરવામાં આવે છે. તો હાલો ત્રણ ખોબા એક એક ખોબો પધરાવતા જાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય કાંઈ બોલો એટલે માઇક લઈ લો.
જલારામ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા 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 વિઠ્ઠલ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા ક્યાં ક્યાં આવેલા હરે ઓમ વિઠ્ઠલા ક્યાં ક્યાં આવેલા હરે ઓમ વિઠ્ઠલા મેવાડમાં 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 આવેલા હરે ઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા 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 હરે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા લીંબોડામાં આવેલા 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 હરે ઓમ વિઠ્ઠલા સોલંકી પરિવારે દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા સોલંકી પરિવારે દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા હજરા દાદાએ દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા વાસણા દાદાએ દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા તાળામાં આવેલા હરે ઓમ વિઠ્ઠલા તાલાળામાં આવેલા હરે ઓમ વિઠ્ઠલા તાલાળામાં આવેલા હરે ઓમ વિઠ્ઠલા તાલાળામાં આવેલા હરે ઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા મીરાબાઈએ દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા શ્રીબાઈ માઈ દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા શ્રીબાઈએ દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા શ્રીબાઈ માઈ દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા શ્રીબાઈએ દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા પોરબંદરમાં આવેલા હરે ઓમ વિઠ્ઠલા પોરબંદરમાં આવેલા હરે ઓમ વિઠ્ઠલા સોદામાએ દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા સોદામાએ દીઠેલા હરે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા
पादो स्वउदय पुरुषः पादोदया भवतुनः ततो विपन्ननानि जगनीरे गोपी जगनीरे तस्माद्य ज्योतिर्माद्य जायता तस्मादस्वाजायन्त जेते च मोगादग्निरजायता नाभ्यासीदन्तरिषभोऽपिशनोर्यो समवतता जगरूपेणाविपादेवा जगन्मताण्डवता દિનેશભાઈને બોલાવજો અહીંયા આ ફરા અહીંયા હુડાવી દો ક્રમ સહિત બે બહેનો થોડા પાછળ કે ન થાય એમ કરતા જાઓ या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरे नारायणे नमोस्तुते નાગ બાપા તો ભૂલ છે હવે એટલે ઝાંકી દેજો ભાઈ બહુ વરસાદ અંદર જા તેને અંદર આવજો નાગ બાપાને બધા પગે લાગજો બોલો નવ કુલાય ચા વિદમહે વિસદંતાય ચા પરિવારની મીટિંગ રાખેલ છે આપણે વંડીમાં એટલે બધાય ભાઈઓએ હાજર રહેવું અને પટેલ સમાજમાં ફરીથી હાથ જોડી પ્રાર્થના સોલંકી પરિવારના સમસ્ત ભાઈઓ પટેલ સમાજમાં મીટિંગ રાખેલી છે એટલે બધાએ હાજરી પુરાવવી જરૂરી છે હાલો યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता या देवी सर्वभूतेषु मातु कुलदेवी रूपेण संस्थिता सर्व बाधा विनिर्मुक्ता धन धान्यादि समन्विता नमस्कारान् समर्पयामि बापा ऊपर जरा गणावारी करो ऊपर थी ઉપર દિનેશ ઉપર ખબર ऊपर थी ढाळा ઉપર નાખો हे नाग बापा હે નાગ બાબા ગયો ભૂલ થઈ ગઈ માફ માંગો માફી માંગો આયે આપણે રાખી છે હવે બાકી હોરી સહિત સ્ય નમસ્કારાन् સમર્પયામિ દીવાન પૂછો
આ છોકરા જે ઊંચા ઉભો કરે લાઈનમાં ઉભા રહે બ્રહ્મા બ્રહ્મા ઓ કુલદેવના મારે તો પ્રેમે હો દાબા હાથની થાળીને ઉપાડો, જમણે હાથેથી દેવતાઓને આરતી આપજો. હસ્તે દેવાદેવન નમઃ, દેવાદેવન નમઃ, દેવાદેવન નમઃ. તમે ચારે ગણા આરતી લઈ લો. આત્મ કલ્યાણાર્થે
આત્માભિવંદનમ હસ્તો પ્રક્ષાલ્ય હાથ ધોઈ નાખજો. ઓમ જગને ન જગનમય જંત દેવા સ્થાને ધર્માણ્ય પ્રથમાન્યાસન્ન હનાકમ મહિમાનઃ સતંદજલ પૂર્વે સાધ્યાઃ શાંતિ દેવા સાધ્યા શાંતિ દેવા. જમણા હાથની અંદર ચોખા રાખજો. ઓમ પરમાત્માના ચરણારવિંદમાં વંદન કરે તમે અને તમારો પરિવાર આશીર્વાદ માંગજો. શાસ્ત્રોમાં બતાવ્યું છે 3 વસ્તુ ભગવાન તમને આપે તો તમે બહુ ભાગ્યશાળી કહેવાય. પહેલું એટલે તમે ભાગ્યશાળી. બીજું લખ્યું છે માનવ શરીર મળ્યા પછી પરમાત્માની તમે ભક્તિ કરો એટલે એક તળાવ ખાલી છે, તળાવી તળાવ, અને ભક્તિ રૂપી તળાવમાં પેલું પાણી જાય તો એને નસીબદાર તળાવ કહેવાય. મધ્ય ભાગમાં પેલું કમળનું ફૂલ ખીલે એને એનાથી વધારે ભાગ્યશાળી કહેવાય. તો આજ ભગવાને તમને માનવ દેહ આપ્યો, એની આરે પરમાત્માએ તમને ધન આપ્યો, ધનની આરે ધર્મ આપ્યું ને એ તમે એની ઉપર મોટામાં મોટી કૃપા કહેવાય. તો આજ ભગવાનની પાસેથી આશીર્વાદ મેળવજો. ભગવાનને કહેવાનું છે પ્રભુ વિદ્યા આપો, બુદ્ધિ આપો, તેજ આપો, 100 વર્ષનું લાંબુ આયુષ્ય આપો, પુત્ર આપો, પુત્રને ઘરે પુત્રના પારણા બંધાવો, જીવનમાં સુખ શાંતિ અને સારા સંસ્કાર આપજો અને અમારા મનના મનોરથ તમે પૂર્ણ કરજો. બધાય બોલો વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન ધાન્ય ધાન્ય ઐશ્વર્ય ઐશ્વર્ય પુત્ર પુત્ર પૌત્રાદિકા પૌત્રાદિકા સંપદ સંપદ પુષ્પ પુષ્પ અંજલિ અંજલિ પ્રદાનેન પ્રદાનેન દેહિ મે ઇપ્સિતમ વંચિતમ વાંચિત ફલઃ. ફલમ. હાથ બતાવી ભગવાનને જમણો અને ચોખા આરતીમાં રાખી લ્યો. ચરણ યુગયોર મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી બધાય પગે લાગજો કે તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ દેવા. કાયેન વાચા મનસેન્દ્રિયેત્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા. કરોમિ યજ્ઞ સકલં પરાસ્મે શ્રી નારાયણાયેતિ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. હસ્તે જળમાં દાય પાણીનો લોટો પકડી રાખો, બાકી એકબીજા હાથ રાખજો. બોલજો સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક પ્રથમ દિને યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ અસ્તુ તે પરિપૂર્ણ. ટીપું પધરાવજો. પાણીનો લોટો છે રાખી દેજો. બે હાથ જોડજો. બોલીએ ગણપતિ ગજાનન મહારાજ કી જય. દ્વારિકાધીશ કી જય. अपने अपना कुलदेवी मातनी જય. चामुंडा मातनी જય. सत्याय मातनी જય. બધા બેનો લાજ કાઢજો. સુરાપુરા દાદાની જય. પુરાપુરા દાદાની જય. નાગ બાપાની જય. મમાય માતની જય. ગોવિંદજી બાપાની જય. વીરભંજન મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હવે મારે સામું જવું જોઈએ કેતનભાઈ બધા તમે એકદમ તો બોલો ઓમ નમઃ પાર્વતી
પતયે હર મહાદેવ. કોઈની ઉંમર 40 વર્ષ હશે, કોઈની ઉંમર 45, બીજો કોઈ ઉત્તમ દિવસ નથી. આનાથી શ્રેષ્ઠ કોઈ દિવસ નથી. આજના સૌને જય શ્રી કૃષ્ણ. આવતીકાલે સવારે 9:30 વાગે ફરીથી યજ્ઞમાં પ્રારંભ કરશું. તો તમને જેટલો સંતોષ થયો હશે એ મારો દ્વારકાનો નાથ જાણે, પણ મારા વાછરા દાદાને તો સંતોષ થઈ ગયો છે. धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो. पण सोलंकी परिवार ना संस्कार थी हूँ आज प्रसन्न छूं के 10:30 वाग्या सुधी मने मथुं के कोई अहीं आवतुं नथी, कोई काम करतुं नथी. पण क्यारे आवशे अने केवी रीते काम करशे. पण हवा 11 ने डंके छोकराओए डंको दई दीधो अने कुंड एनी रीते बेनोए લીપી દીધા. આવતી કાલથી તમે બહુ મહેનત કરજો બાપ. જેથી તમારે કોઈ યજ્ઞની ઈચ્છા થાય, તમારે મારી વાણી સાંભળવાની કોઈ ઈચ્છા થાય તો મારા કોન્ટેક્ટ નંબર એક દિનેશભાઈ અને ભાઈ કરશનભાઈની આગળ છે, અને રાણાવાવ જાવ તો આ ભાઈની આગળ છે. તો બહુ વિધિ વિધાન અને સિદ્ધાંતથી એક દિવસમાં મારી વાણીમાં, મારા વર્તનમાં અને મારા વિવેકમાં કંઈ પણ ભૂલ આવી હોય તો તમે મારા યજમાન નહીં, મારા ભગવાન છે અને મને માફ કરજો. પતયે હર હર મહાદેવ.